વ્યક્તિત્વ. એટલે ભક્તિ લાગે છે ગુજરાતમાં પરિપક્વ થઈ, ઘરડી નથી થઈ. અને તમે બધા આખા ભારત વર્ષમાં ફરો છો તો તમને પોતે ખબર પડતી હશે કે ભક્તિ ગુજરાતમાં નબળી છે કે બીજે નબળી છે. કદાચ એ કાળમાં જ્યારે સૂતજી બોલ્યા એ કાળમાં થોડી તકલીફ પડી હોય, પણ અત્યારની હું વાંય ધરી આપું છું કે ગુજરાતમાં ભક્તિ નબળી ને દુબળી નથી. આખા ભારત વર્ષના કોઈ પણ તીર્થમાં જાઓ તો સૌથી વધારે ગર્દી ગુજરાતીઓની જ હોય છે. પણ એ ભક્તિ માતા કહે છે પ્રાપ્તે વૃંદાવનમ તેને પુનસ્તુ તરણી નવા. વૃંદાવન આવતા હું ફરી યુવાન થઈ, પણ મારા દીકરાઓ યુવાન થતા નથી, વૃદ્ધ છે, ભાનમાં આવતા નથી. નારદજી મહારાજ ભક્તિ માતાને આશ્વાસન આપે છે કે તમારા પગલા પડે તો નીચ ઘરમાં પણ ભગવાન દોડતા દોડતા પહોંચે છે. ભગવાન તો તમારા જ આધીન છે, તમે શું કામ ચિંતા કરો છો? હું આપણા આ બંને દીકરાઓને જગાડું છું. નારદજી મહારાજ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદોના મંત્ર, ઉપનિષદના સૂત્રો, ગીતાના શ્લોકો જોર જોરથી બોલે અને પછી બૂમ પાડે, જ્ઞાનમ પ્રબુદ્ધતામ શીઘ્ર રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન હે વૈરાગ્ય બંને જાગો જાગો. પણ બેમાંથી એકે જાગ્યા નહીં. નારદજી નિરાશ થયા. નારદજી આશ્વાસન આપે છે ભક્તિ દેવીને. દ્રૌપદી ચા પરિત્રાતા એને કૌરવ કસ્મલાત. ક્યાંય ગયા નથી, ભગવાન અહીંયા જ બિરાજ છે, ભલે દેખાતા ન હોય, એ તમારું રક્ષણ કરશે. હું કંઈક ઉપાય કરીશ. ત્યાં આકાશવાણી થઈ, એ તદર્થે તું સત્કર્મ મનર્ષે તો આમ સમાચાર. તમે ખાલી શ્લોક ના બોલો, કંઈક સત્કર્મ કરો. નારદજી પૂછે છે કયું સત્કર્મ કરું? આકાશવાણી કહે છે તમને ખબર ના પડતી હોય તો સંતોને પૂછો. નારદજી મહારાજ વૃંદાવનથી પૂછતા પૂછતા બદ્રીનાથ સુધી ગયા. રસ્તામાં જે મળે તમામ સંતોને પૂછતા જાય કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ત્રણેય યુવાન થાય એનો ઉપાય શું, એ સત્કર્મ શું, પણ કોઈ બતાવે નહીં. છેલ્લે સનકાદિક ઋષિઓ મળ્યા બદ્રીનાથમાં. સનકાદિક ઋષિઓએ બોલ્યા છે કે નારદજી સત્કર્મ તો બહુ સરળ છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાનયજ્ઞો સ્મૃતો ઉદયી શ્રીમદ ભાગવતાલાપ સદગીત સુકાદેભી. શ્રીમદ ભાગવત જ એ સત્કર્મ છે અને જગતમાં સૌથી મોટું સત્કર્મ જ્ઞાન યજ્ઞ. અને એ જ્ઞાન યજ્ઞ જો શ્રીમદ ભાગવતજીને નિમિત્ત બનાવીને થાય તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય એક સાથે યુવાન થાય. નારદજી મહારાજ કહે છે મેં વેદના મંત્રો બોલી જોયા, ઉપનિષદના સૂત્રો, ગીતાના શ્લોકો, પણ કંઈ ન થયું. તો ખાલી ભાગવત કથા સાંભળવાથી યુવાન થાય? સનકાદિકો કહે છે નારદજી મહારાજ વેદો એ થડ જેવા છે, ઉપનિષદો એ ડાળો છે, ગીતા અને બીજા પુરાણ બધા પાંદડા અને ફૂલ છે, ભાગવત પાકી ગયેલું એનું ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ. આ તો ખરેખર પીવા જેવું છે. પીબત ભાગવતમ રસમાલય. એકદમ રસમય છે, રસનો આલે છે, ખજાનો છે, એ જ પીવા જેવું છે. એ તમામ વેદ શાસ્ત્રોને પુરાણોનું પાકી ગયેલું રસમય ફળ છે શ્રીમદ ભાગવત. થડમાં ને ડાળમાં ને પાંદડામાં ફૂલમાં એ કદી સ્વાદ નથી હોતું જે પાકી ગયેલા ફળમાં હોય છે. એ તૃપ્તિ અને સ્વાદ જે ભાગવતમાં મળે છે તે બીજા ધર્મગ્રંથોમાં મળતું નથી. એક વાત તો આપ વિચારજો કે ભારત વર્ષના સૌથી જૂના ગ્રંથો હોય તો વેદો, તે પછીના ગ્રંથો હોય તો ઉપનિષદો, ઉપનિષદો પછીના હોય તો પુરાણો બધા, અને ભાગવતજી તો વ્યાસજી મહારાજ સૌથી છેલ્લે લખ્યું છે. પણ આખા ભારત વર્ષના ગામે ગામ તમે જઈને જો તો સૌથી વધારે કયો ધર્મગ્રંથ વંચાય છે? વેદ અને ઉપનિષદ અને ગીતા.
નહીં. સૌથી વધારે બંચાતું હોય તો ભાગવતજી. કેમ કે ભાગવતજીમાં રસ પડે છે. ભાગવતજી દ્વારા સમજવામાં સરળ છે. જો વેદોનો, શાસ્ત્રોનો, વૈષ્ણવનો બધાનું જ્ઞાન આમાં ભરેલું છે. એ બીજા બધાનું જ્ઞાન ઔષધિ રૂપ છે, પણ ભાગવતજી પાકી ગયેલું મધુર ફળ છે. અને એ બધી ઔષધિઓ પાકીને રસ થઈને આ ફળમાં સમાઈ ગઈ છે. એટલે નારદજી મહારાજ કહે છે, તમે ભાગવતજીનો સત્સંગ કરાવો, જો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય જુવાન થશે. તો નારદજી વિનંતી કરે છે કે આપ જ વ્યાસપીઠમાં બિરાજો અને હું યજમાન બનું અને ભાગવતજીની કથા કરીએ. ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાર્થે પ્રયત્નત સનકાદિકોએ સ્વીકાર કર્યું. હરિદ્વાર પધાર્યા. ભૃગુ મહારાજ તમામ સંતોને, ભક્તોને બધાને તેડી લઈ આવ્યા, પ્રેરણા આપીને. બહુ મોટો ભક્તોને, સંતોનો સમાજ એકત્ર થયો અને હરિદ્વારે ગંગા તટે જ્યારે સનકાદિકો વ્યાસપીઠમાં બેસી અને ભાગવતજીની મહિમા શરૂ કરી. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ભાગવતજીની કથા હંમેશા સેવન કરવા જેવી છે. જેને સાંભળતા માત્રથી ભગવાન હૈયામાં પ્રગટ થાય છે, હૈયામાં પધારે છે. એક વાત તો હું ને તમે વર્ષોથી બોલીએ છીએ કે ભગવાન તો બધાના હૈયામાં છે. બોલો છો કે નહીં? હે, સાચું બોલો. અત્યાર સુધીમાં કેટલી વાર જોયા છો? બોલો, તમારા હૈયામાં જોયા છો કે બાજુવાળાના હૈયામાં? બહુ તકલીફ છે. જો ખરેખર એકબીજાના હૈયામાં ભગવાન દેખાણા હોત તો કોઈના ઘરમાં ડખાત થયા હોત ખરા? કોઈને કોઈની સાથે અણગમતું આવ્યું હોત ખરું? અહીં સૂતજી મહારાજ કહે છે કે ભાગવતજીનું સેવન કરો. ભાગવતજીને સાંભળવાની વાત નથી કરી, પીવાની વાત કરી છે. પીબંતે કર્ણરંધ્રેણ, કાનના પડિયા બનાવીને ભાગવતજીનો રસ કાન દ્વારા પી જજો ને હૈયામાં ઉતારજો. સાચું બોલજો. ખાલી કાનથી સાંભળેલું હૈયામાં ઉતરે છે, જીવનમાં કામ લાગે છે? કે જે પચે છે એ કામ લાગે છે? ખાલી કાનથી સાંભળેલું નથી કામ લાગતું, પણ હૃદયમાં ઉતારેલું કામ લાગે છે. કાનના પડિયા બનાવીએ અને ભાગવતજીને હૃદયમાં ઉતારીએ. હૃદયમાં ઉતરશે તો પચશે, પચશે તો રોમ રોમમાં પહોંચશે. જ્યારે ભગવાનનો પ્રેમ વધે, ભગવત પ્રીતિ વધે અને ભગવાન યાદ આવે ને, ત્યારે આખા શરીરનો રોમ રોમ એની અસરમાં આવી જાય છે. ત્યારે સમજી લેજો કે હવે સાંભળ્યું છે. અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ, કીર્તન કરીએ, અખંડ કીર્તન બેસાડીએ, પણ ખરેખર આપણે તો સંગીતના જોરમાં કરતા હોઈએ છીએ. બરાબરની મંડળી જામી હોય ને સંગીતના સાધનો બરાબર જો વાગતા હોય ને, તો આપણે એ વાતાવરણથી પ્રભાવિત થઈ જઈએ છીએ. અને જો મંડળી વેખાઈ જાય ને સંગીતના સાધનો ન હોય અને પછી અખંડ કરીને બેઠા હોય ને આખી રાત કાઢવી હોય, તો સાચું બોલજો, કેમ બોલાય છે કીર્તન? પણ જો અંતરમાં હેત ઉતર્યું હોય ને અને રોમ રોમમાં પહોંચી ગયું હોય ને, તો એ વાત આ ખીચતી હોય. અહીં સૂતજી મહારાજ કહે છે, યસ્યા શ્રવણ માત્ર હરિશ્ચિત્તમ સમાશ્રયેત. શ્રવણ માત્રથી હૈયામાં ભગવાન પ્રગટ થાય છે, અમારી ખાતરી છે. પણ જ્યારે પીશો ત્યારે
આ જન્મ માત્રમપી એન સઠેન કિંચિત ચિત્તમ વિદાય સુખ શાસ્ત્ર કથાન પીતા તો ચાંડાલ વચ્ચ ખરબદ વધતે નીતમ મિથ્યા સુજન્મ જનની જન દુઃખ બારા. શ્રુતજી મહારાજ કહે છે કે જે લોકો જીવનમાં એક બાર પણ ભાગવતજીનો રસ નથી પીધું એમનો જીવન ગધેડા જેવું ને ચાંડાલ જેવું વ્યર્થ ગયું છે. દીકરા તરીકે નથી જન્મ્યા, સંતાન તરીકે નથી જન્મ્યા, પણ માના પેટના ભાર પાક્યા છે. આવું શ્રુતજી મહારાજ બોલે, સનકાદિકો આવું બોલે છે. હવે જો સનકાદિકો એવું બોલતા હોય કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ ના ઉતરી, ભગવાનનો હેત જેના હૈયાને ગદગદ ના કરી ગયો, એ માના પેટનો ભાર પાક્યો, સાચું બોલો, આપણે માના પેટના ભાર થઈને દુનિયામાંથી જતું રહેવું છે? ના, એ તો બહુ મોટો લોસ ગયો, બહુ મોટો નુકસાન ગયો. જો માત્ર માના પેટના ભાર થઈને જીવ્યા ને જતા રહ્યા. સનકાદિકો કહે છે કે એક બાર તો ડૂબકી મારજો, એક બાર તો ઓતપ્રોત થજો, એક બાર તો અંતરમાં ઉતારજો પરમાત્માને. ભાગવત એક માધ્યમ છે, ચોક્કસ ભગવાનને હૈયામાં ઉતારે છે. હજી ભાગવતજીની મહિમા વર્ણન કરતા હતા સનકાદિકો. અને ભક્તિ સુતૌતો તરુણો ગૃહીત્વા પ્રેમે એક રૂપા સહસા વિરાશિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે નામાની મોહર બદંતી. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ત્રણેય એક સાથે સભામાં પ્રગટ થયા. ત્રણેય યુવાન અને ત્રણેયના હાથમાં કડતા. આનંદ કંદ ભગવાન કી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મોહર બદંતી. ત્રણેય કડતાલ બગાડીએ બગાડીને ભગવાનનું કીર્તન કરવા માંડ્યા સભામાં પ્રગટ થઈને. ત્રણેય યુવાન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, 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 હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હરે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હરે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પૂછે છે સનકાદિકોને, અમારે ભાગવતજી સાંભળવું છે, અમે ક્યાં બેસીએ?
સનકાદિકો કહે છે કે જે લોકો બહુ પ્રેમથી સાંભળતા હોય એ લોકોના હૃદયમાં બેસી જાય, કાયમ માટે સ્થાન આપ્યું. સનકાદિકો કહે છે કે આજ પછી જ્યારે જ્યારે જ્યાં જ્યાં કથા થતી હોય, જે લોકો ખૂબ હૃદયથી સાંભળતા હોય પ્રેમથી એમના અહીંયામાં બેસજો. સુતજી મહારાજ કહે છે કે જે લોકો બહુ ભાવથી કથા સાંભળે છે ભાગવતજીની, ચોક્કસ એમના હૃદયમાં ભક્તિ આવી જાય છે. અને એક બાર ભક્તિ આવી જાય તો ભગવાનને આયા છૂટકો. જો જ્યાં સુધી ભક્તિ નહીં આવે ત્યાં સુધી ભગવાન નહીં આવે. ભગવાન હંમેશા ભક્તિની વાહે વાહે ચાલે છે. સકલ ભુવન મધ્ય નિર્ધનસ્તે ધન્ય નિવસદ હૃદયસામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપ નિજ લોકમ સર્વથા તો બિહાય પરવસદ હૃદયસામ ભક્તિ સૂત્રોપનદ્ધા. સુખદેવજી મહારાજ કહે છે ભગવાન તો ભક્તિના દોરડાથી બંધાયેલા હોય છે, એટલે ભક્તિ જે બાજુ જાય ભગવાન એ બાજુ ખેંચાતા જાય. એની વાય ભક્તિ નહીં આવે ત્યાં સુધી ભગવાન નહીં આવે. અને ભક્તિ ક્યારે આવે? કે જ્યારે ભગવાનની લીલા ખૂબ ભાવથી પ્રેમથી સાંભળવા બેસીએ ત્યારે. ભાગવતજીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી ભક્તિ જ્ઞાન વૈરાગ ત્રણેય યુવાન થયા. આજે આખું ભાગવત તો બાકી છે. અહીં સૂતજી મહારાજ કહે છે કે આ ભાગવતજીની મહિમા કે ભાગવતજી સાંભળવાથી જીવનમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ ત્રણેય મજબૂત હોય, યુવાન હોય, ઢીલા પોચા ન હોય. આપણી ભક્તિ ઢીલી પોચી, આપણો વૈરાગે ઢીલો પોચો અને આપણો જ્ઞાને લથડિયા ખાતો ઢીલો પોચો. આ ત્રણેય જો હૃદયમાં મજબૂત કરવું હોય તો શ્રીમદ ભાગવતજીને ખૂબ ભાવથી સાંભળજો. ઘણી વાર લોકોને એમ થાય કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ એ તો સાધુ સંતોના કામનું છે, અમે તો વળી સંસારી, અમારે શું કરવા છે? તો જો ભક્તિ જ્ઞાન અને વૈરાગ સંસ્કૃત શબ્દો છે. સીધે સીધું સરળ ગુજરાતીમાં અર્થ કરીએ તો ભક્તિ એટલે પ્રેમ, જ્ઞાન એટલે સમજણ અને વૈરાગ એટલે ચતુ કરવાની વૃત્તિ, ચતુ કરવાનો ભાવ, એ વૈરાગ. આ ત્રણેય વસ્તુ જીવનમાં મજબૂત હોય, જીવનમાં પરિપૂર્ણ હોય. પ્રેમ, સમજણ અને ચતો કરવાનો ભાવ. આ બોલો ત્રણેયની જરૂર ખરી કે નહીં? જો ખરેખર અમે પ્રેમ